પૂજા અહીં આવજો. આ વેકેશન પડીને કેટલા દિવસ થયા? 10-15 દિવસ થઈ ગયા ને? તો તને તારા પિયર નથી જવું? હે, હું દીદીની વાત કરે છે? દીદી તારી આવતી જ હોય હર અઠવાડિયે અહીંયા. એની રાહ જોવે તે. કાંઈ આવીને જાય ને પછી જાવ ને એવું બધું કાંઈ કરવું નથી. 10-15 દિવસ નીકળી ગયા, છોકરાઓને બિચારાને વેકેશનમાં તો ફરવા હરવાનું હોય. આખું વરસ તો બિચારા ભણતા હોય, અને એ લોકોને બી તો હોશ હોય કે નહીં. મામા ઘરે જાય, નાની નાના ઘરે જાય. તારા બેનના છોકરા આવવાના હશે ને, તો પછી તારા બેનના છોકરા, તારા ભાઈના છોકરાઓ, આપણા છોકરાઓ કેવી મજા કરે નહીં? આજ તો દિવસ છે એ લોકોને રમવાના, પછી તો ક્યાં આવે રમવા. તું હર્ષની ચિંતા ના કરીશ, હું બેઠી છું અહીંયા. તારા આવવાની પહેલા કોણ કરતું તું? કરતી હતી ને હું. તો શું તારા આવ્યા પછી બધું છોડી દીધું મેં? નહીં ને? તો પછી હું કામ ચિંતા કરે છે? ખાલી રાંધવાનું જ તો છે. 2 માણસને કેટલું જોઈએ? હે, એટલું તો હવે બધું થાય મારાથી. હવે હા, એ વાત અલગ છે. હવે હાથ પગ દુખે પણ કાંઈ એટલા બધા નથી દુખતા. એટલી બધી ડોસી નથી થઈ ગયું. હા, કે મારા છોકરાને કરીને ન ખવડાવું, તું જ બધું કરીને ખવડાય. દીદીની ચિંતા ન કર, એ આવશે રહેશે, એ પોતે બી બનાવીને ખાશે ને મને બી ખવડાવશે. કા માને બનાવીને ન ખવડાવી શકે દીકરી? તો પછી કાંઈ કોઈને ખરાબ લાગે ને, એને ખરાબ લાગે એ પોતાના ઘરે રહે. જય શ્રી કૃષ્ણ. હે ને? અને હું તો કહું હર્ષને લઈ જા 4 દી તાર ભેગો. થોડું એનું માઇન્ડ ફ્રેશ થાય, થોડા હરી ફરી લો. આજ તો દિવસો છે તમારા ફરવાના. પછી તો ક્યાં અમારી ઉંમરમાં હાથ પગ જ ચાલવાનું બંધ થઈ જાય. ક્યાં ફરશો તમે? ફરી લો, ફરી લો. જા જા, તું કપડાં પેક કર. જા 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 હમણાં. છોકરાઓ ચાલો ચલો, નાની ઘરે જવું છે ને? ચાલો ફટાફટ, મમ્મીને મદદ કરો. ચલો કપડાં પેક કરવામાં. જતી આય દીકરા. હા, ચા.